પેલા હું અમેરિકા હતો 5 વર્ષ અને એના પેલા 2.5 વર્ષ મલેશિયા હતો. બહુ સરસ મિત્રો, આ પરિવારને અમારા લાખ લાખ અભિનંદન, કારણ કે 10-12 લોકોનો ફેમિલી આજની તારીખે ગામડામાં જોઈન્ટમાં રહે છે. સવારમાં 4 વાગે ઉઠીએ, છાસ કરીએ. એમ નહીં, માણા અમેરિકા જવા હાટું મરી જાય છે અહીંયા વિઝા લેવા હાટું. અમે અહીંયા મહિને 17-18 લાખ રૂપિયા કમાતા. આપણા ગઈઢિયા છે ને, એ એક પ્રકારના સાયન્ટિસ્ટ હતા. તમે એને સોશિયલ ટાઈપ થી જોવો, સોશિયલ એંગલ થી જોવો, ફેમિલી એંગલ થી જોવો, કે બિઝનેસ એંગલ થી જોવો, કે એગ્રીકલ્ચર એંગલ થી જોવો, કે સ્પિરિચ્યુઆલિટીમાં જોવો, તમે ગમે એ બાબતમાં જોવો, આપણા ગઈઢાનું જે નોલેજ છે ને એની હારમાં કોઈ ન આવે. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. મિત્રો, ગાય, ગામડું ને ખેતી એના વિના ઉધાર નથી. એવું જ એક ફેમિલી મારી પાસે આવ્યું છે. એની પાસેથી પ્રોપર માહિતી આપણે જાણીએ અને એ શું કરે છે એ તમે જાણો. છેલ્લે સુધી જોતા રહેજો, તમને કંઈક નવીન જાણવાનું મળશે. કયું ગામ તમારું? મારું ગામ દેરડી કુંભારજી, ગોંડલ, ગુજરાત. અને ત્યાં શું કરો છો તમે? હું અત્યારે ગૌશાળા છે મારે, મિસવા ગીર ગૌશાળા મેં હમણાં ચાલુ કરી છે. કેટલી ગાયું છે એમાં? 35 નાના મોટી બધી થઈને 35 ગાયો છે. અને એના દૂધનું ને ઘીનું શું કરો પછી તમે? અત્યારે દૂધમાંથી છાશ બનાવીએ છીએ અને ઘી બનાવીએ છીએ. પહેલાં શું કરતા? પહેલાં હું TCSમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસમાં સોફ્ટવેર એન્જિનિયર છું અને હજુ જોબ ચાલુ જ છે મારી. એટલે પહેલાં ક્યાં રહેતા તમે? પહેલાં હું અમેરિકા હતો 5 વર્ષ અને એના પહેલાં 2.5 વર્ષ મલેશિયા હતો અને પહેલાં 4 વર્ષ મેં ગાંધીનગરમાં કર્યા છે. તો મારો ટોટલ 13 વર્ષનો સોફ્ટવેરમાં એક્સપિરિયન્સ છે. પણ એમ નહીં, માણા અમેરિકા જવા હાટું મરી જાય છે અહીંયા વિઝા લેવા હાટું. 50-50 લાખનો ને 1-1 કરોડનો ખર્ચો કરે છે. તમે કેમ અમેરિકા મૂકીને વહી આવ્યા? અમેરિકામાં મેં જોયું કે આપણી શાંતિ માટે પૈસો તો જરૂરી છે જ, પણ આપણા શરીર માટે, આપણા સમાજ માટે શાંતિ જરૂરી છે. પરિવાર સાથે રહેવાનું વધારે, પરિવાર સાથે રહી શકીએ અને જો અહીંયા જ આપણે એટલો પૈસો કમાઈ શકીએ તો અમેરિકા જવાની કંઈ જરૂર નથી. તો તમે બેન શું કરો અટાણે ગાયુંનું કામમાં? અત્યારે અમે બધી મદદ કરાવીએ, મમ્મી શું કરો પપ્પાને. કામ? વાહિદું, છાશ ને દહીં ને બધું? સવારમાં 4 વાગે ઉઠીએ, છાસ કરીએ, પછી ત્યાંથી અમે છાસમાં બધું પતી જાય ને બધું જે ગામના લોકો લેવા આવે એ બધું અમે રેડી કરી રાખીએ. પણ તમે અમેરિકા મૂકીને અહીંયા પોદરા ઢળવા આવ્યા, એ તમે નવીન ન કર્યું એમ? એ તો પેલા કરતા અમે, પછી તો ગયા બહાર એટલે ખબર પડી કે આપણું ઘર બધું તમને અહીંયા જ 5 છે. વર્ષમાં ખબર પડી ગઈ કે અમેરિકામાં ન રહેવાય એમ? ત્યાં પૈસા જ છે, ખાલી શાંતિ નથી. શાંતિ નથી. હા, અને અહીંયા બધું વસ્તુ મળી જાય. ફંક્શન, બધા ફેમિલી ફંક્શન અહીંયા જ હોય છે. તમે ભણ્યા શું? મેં BA કર્યું હતું પણ કમ્પ્લીટ નથી કર્યું. પછી BA ના 2 વર્ષ જ કર્યા છે. અચ્છા, પણ તોય અમેરિકામાં તમે 5 વર્ષ રહ્યા ને પછી મૂકીને આવ્યા એમ? અહીંયા મજા આવે, છોકરાઓને ગમે છે અને ગાયો ને વાતાવરણ ને બધું સારું અહીંયા. આ એટલે તમારા ઢીંગલી ને એને આ ફાવે છે? હા, એને તો બહુ જ ગમે છે. અમેરિકા ગમે કાંઈ ગમે તને? હજી એ નાની છે ને, બાકી એમનો મારો સન છે એને તો અહીંયા જ ગમે છે, ગામડે જ. એને તો તમે બધા ફેમિલી જોઈન્ટમાં રહ્યો છો તમે? હા, તમે શું કામ કરો કાકા એમાં? કાકી જોડે જ છે. અચ્છા, એવડું મોટું ફેમિલી છે. તમે શું કરો? અમે બંને ભાઈઓ ભેગા જ રહીએ છીએ, ખેતી કામ કરીએ. અત્યારે સારો વાવ્યો ઢોરનો ઉનાળામાં. ગાયનું કામમાં તમે શું કરો? નીણ વાવવાનું, નીણ વાટવાનું. હા. અને તમે અમે છાસ બનાવી, છાસની વેચણી કરી, ઘી બનાવી. કઈ બે બાધો નહીં? હા, ના હું ના હે તમે કઈ દાદાગીરી ન કરો ના ના કે આમ કરીને આમ દાદાગીરી શું કરવાનું? કરવાની? જોઈન્ટ ફેમિલી આમ 10 જણા છે. અરે વાહ, બહુ સરસ. 10 ઘરમાં છે. વાહ, તો તમારું સન્માન આ બધા કરવું ભેગા જોઈએ. મજા આવે છે. કામ કરે. એટલે હું 2 વર્ષ અમેરિકા રહીને આવીશ. શું વાત છે! તમે બાકી છેલ્લે પાના ખોલો છો રહી રહીને. આવી ગયા 2 વર્ષ. 2 વર્ષ કેટલા? અરે વાહ, શું વાત છે! ત્યાં તમે શું કરતા અમેરિકામાં? ના, અમે ખમણ, ખાંડવી, કસોરી, 400-500 રોટલી રોજ હોય. હા હા હા. બધું બને, બટેટા વડા, આખા ભરતાના ભજીયા. ભજીયા. અમે અહીંયા મહિને 17-18 લાખ રૂપિયા કમાતા હતા. વાહ, બહુ સરસ, બહુ જ તો આ સારું. ગમે છે. હવે અમેરિકા જવું નથી? હવે જાઉં 6-6 મહિના જાઉં. દેરાણી 6 મહિના જાય, 6 મહિના અમે જાઉં. બેન ત્યાં સ્ટડી એક બેન નાની બેબી ન્યા છે. ભણે છે ને? અહીંયા
એટલે જવાય જ નક્કી નથી. જવાય જાવું ને કરે આ છે ગાયનું કામ. એમ નહીં, પણ હવે તમે આ ગાયું રાખીને હવે તમારે કરવું છે શું આગળ એમ? અમે આગળ મોટું કરવા માંગીએ છીએ. હજી વધારવી જ ગાયું? વધારે પછી અમારું ઘી વેચાતું બંધ થઈ જાય. હજી શરૂઆત છે. 200-300 ગાયું કરવાની. બહુ સરસ. અને હવે તમારું મિશન શું છે આગળ, વિઝન શું છે તમારું? મિશન મારું હજી નવી પ્રોડક્ટ એડ કરવાનું છે. એમાં છાશ છે પ્લાસ્ટિક બોટલ્સમાં, મસાલા 200 ml 500 ml લીટરમાં, અને ઘી પેકેજિંગ ઓલરેડી કરી દીધું છે અને અત્યારે સેમ્પલ માટે આપવાનું છે બધે. અને હજી એમેઝોન ઉપર બધા ઓનલાઈન પોર્ટલ ઉપર પણ લિસ્ટિંગ કરીશું. અને ગૌશાળાનું નામ છે મિસવા ગીર ગૌશાળા. બહુ સરસ. તમારું ઘી કોકને લેવું હોય તો કેમ કોન્ટેક્ટ કરે તમારો? કોન્ટેક્ટ મિસવા ગીર ગૌશાળા કોન્ટેક્ટ છે અને નંબર આપી દઉં એમનો. બોલો નંબર બોલો. 98 257 10 98 અને બીજો નંબર છે 99 799 96 113. એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને વોટ્સએપ અહીં કરો. તમે હવે અમેરિકા જવાનું વેન નહીં લ્યો પાછા? નહીં, મારે બે ફેમિલી અહીંયા જ છે. મારા મમ્મી પપ્પા ને અહીંયા મમ્મી પપ્પા. પણ ફેમિલી તો બધાને અહીંયા હોય તોય માણા અમેરિકા જાય. ત્યાં અમે 3 વર્ષ કન્ટિન્યુ રહ્યા, મળ્યા જ નહોતા કોઈને, એટલે હવે જવાનું બહુ એટલે વિચાર આમ નથી. ઝટકો લાગી ગયો કે આપણે અહીંયા રહેવાનો કોઈ ત્યાં કામ મતલબ જ કરવાનું, કોઈ મળવાનું નહીં આખો દિવસ. કોરોનામાં નહીં હતા તો 2019 માં ગયા ને અમે આવ્યા 2022 માં અહીંયા. તો અઘરું પડી ગયું હોય ભાઈ, જાતા વેત જ. 3 વર્ષ કન્ટિન્યુ કામ ને ઘરમાં ને એમ જ. બહુ સરસ મિત્રો. આ પરિવારને અમારા લાખ અભિનંદન. કારણ કે 10-12 લોકોનો ફેમિલી આજની તારીખે ગામડામાં જોઈન્ટમાં રહે તો તમને હગાવાલાને બાયું કેત્યું નથી, એટલે હજી ભેગા રહ્યો છો એમ નથી કેતી? કે અમે ત્રણેય એક જ ગામના છે, એક જ પિયરના. અરે વાહ. કાકીજી મારા સગા ફઈ છે. શું વાત છે? હા, ફઈ ભત્રીજી અમે. અરે વાહ, આ તો હોના ગળ કરતાય ગીરું કહેવાય ને હોના કરતાય પીરું કહેવાય. પછી એમ નહીં, એ કાકીજી તો કાંઈ ન કે, પણ મહેમાન આવે એ ન કે, એટલે હજી ભેગા છો એમ નથી પૂછતા કોઈ? ના, અમારે એવું છે કે કાકાને કઈ છોકરો નથી અને 3 બેબી જ છે, તો અમે એમ બધી નથી રીતના જ family. પણ આપણા હગાવાલા આવે એ બધા પૂછે ને કે હજી ભેગા રહ્યો છો, એમ ન પૂછે? ઘણા પૂછે ને. ત્રણ એક ગામની છે એટલે ભેગી જ રહે એમ. મિત્રો, આપણા ગઈઢા હકપણ કરતા અને ખાનદાની અને પરિવાર જોઈને વ્યવહાર કરતા અને વ્યવહાર કરતા આપણા ગઈઢા છે ને એ એક પ્રકારના સાયન્ટિસ્ટ હતા. તમે એને સોશિયલ ટાઈપથી જોવો, સોશિયલ એંગલથી જોવો, ફેમિલી એંગલથી જોવો કે બિઝનેસ એંગલથી જોવો કે એગ્રીકલ્ચર એંગલથી જોવો કે સ્પિરિચ્યુઆલિટીમાં જોવો, તમે ગમે એ બાબતમાં જોવો, આપણા ગઈઢાનું જે નોલેજ છે ને એની હાયરમાં કોઈ ન આવે. એટલે તો આપણે કહેવત હતી કે ગઈઢા ગાડા વાળે એમ. એટલે ગાય, ગામડું ને ખેતી એ એક એવો વ્યવસાય છે, એક એવું જીવન છે. પરિવારની એકતા, પરિવારની આર્થિક વ્યવસ્થા, પરિવારની તંદુરસ્તી અને પરિવારનું મૂલ્યાંકન ખૂબ જ મહત્ત્વની વાત છે. તો આવા પરિવારને આપણે સાથ સહકાર આપીએ, આવા પરિવારને મોટિવેટ કરીએ. મિત્રો, તમે ખાલી એક શેર કરો ને તમારી ખાલી એક કોમેન્ટ આવે ને તોય આવા પરિવારનું મન વધે અને મોટિવેશન મળે અને આ લોકો વધારે આજ કામમાં, ગાય ને ગામડાના કામમાં વધુ મજબૂત બને એવો આપણે બધાય મળીને પ્રયત્ન કરીએ. જય ગો માતા, વંદે ગો માતરમ.